નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય વિશ ડિજિટલ મહુડીથી। આજે મહુડીમાં કોટિયાક ખરાયત સમિતિ ટ્રસ્ટ દ્વારા મહુડીના કોટિયાક ધામમાં શ્રી કોટિયાક મંદિર પરિસરનું નવેસરથી સમારકામ કરવા માટે ભૂમિપૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ મંદિરનું કામકાજ પરિસર માટે 30 કરોડ રૂપિયાનો ખર્ચનો અંદાજ છે। સંપૂર્ણ પ્રોજેક્ટ 2 વર્ષમાં તૈયાર થઈ જશે। આ પરિસરમાં ગાર્ડન તેમજ ચિલ્ડ્રન પાર્ક, સત્સંગ હોલ તેમજ અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। નવા મંદિરનું જે ભૂમિપૂજન આજે જે કરવામાં આવ્યું છે એ મંદિરના ટ્રસ્ટી વિજય ઠેકડી સાહેબે જણાવ્યું કે મૂળ મંદિર 800 વર્ષ પ્રાચીન છે, જ્યારે અત્યારના મંદિરને 106 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। સાબરમતી નદીના કિનારે મહુડી ગામમાં આજે પણ જૂનું મંદિર છે, ત્યારે બાદ ટ્રસ્ટે 106 વર્ષ પહેલાં શ્રી કોટિયાક ધામ વસાવ્યું હતું અને હવે આધુનિક સમયની જરૂરિયાત પ્રમાણે તેને સંપૂર્ણ નવીનીકરણ કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે। ટ્રસ્ટી પિયુષભાઈએ જણાવ્યું કે ટ્રસ્ટ પાસે કુલ 27 વીઘા જમીન છે, તેમાં યાત્રીઓ માટે રહેવા માટે, જમવાની તથા દર્શનની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવા માટે પ્રથમ તબક્કાનું આ કાર્યક્રમ થઈ રહ્યું છે અને ત્યારબાદ આ જ્યારે મંદિર પરિસર તૈયાર થઈ જશે ત્યારે લોકોને રહેવા માટે, સંપૂર્ણ લગ્ન માટે તેમજ અન્ય પાર્ટીઓ કરવા માટે બી સંપૂર્ણ વ્યવસ્થા અમદાવાદ નજીક મહુડી ગામમાં, મહુડી વિસ્તારમાં વિજાપુર પાસે આવેલું જે મહુડી તીર્થ છે આપણું કોટિયાક મંદિર, ત્યાં આગળ આ બધી સુવિધાઓ ઉપલબ્ધ થઈ જશે।